ભરી ના ભરી જાય કે ભાગ મોઢે 8-10 લાખ રૂપિયા ભેગા થાય બોલાવે. આજે સોનાનો 3 લાખ ને આજની તારીખમાં સોનાનો 3 લાખ ને 15,000નો ભાવ છે. સોનું 1.5 લાખ રૂપિયા ભાવ થઈ ગયો. હવે તમે 2 તોલા સોનું ખાલી કાંઈ ના લો ને 2 લો તો 3 લાખ થાય. 100 કિલો એટલે 3 લાખ થાય. 6 લાખ તો એમને જતા રહે તમારે. પહેલાં તો આપણે ભાગ બધા ભાગ ઉપર ઉપાડે હાલતા લાખ રૂપિયા પર્સન થઈ જતો ઓછી ભગવાનની એટલે અથવા ઓછી પાછીને આપણે હગાવાળા કરીને 1 લાખ 1.5 લાખ ભેગા કરતા હતા. હવે 10 લાખ રૂપિયા ઓછી પાછીના નહીં થાય, કોઈ ભાગ ઉપર નહીં મળે અને 2 વીઘા તમે અડણી મિલશો તો 5-10 લાખ રૂપિયા કોઈ હાલશે નહીં. તો જે સીધી વેચવી જ પડે આપણે. અને વેચી કદાચ એક છોકરો પણ હોય એટલે બધું આપણે જોવું પડે ને સમાજે જે કર્યું છે એ સમાજને જ્યારે વિચારાય અને ખૂબ ખૂબ આપણે અભિનંદન કે આવી એક વિચારધારા એમણે વ્યક્ત કરી અને સમાજને બચાવવાની કોશિશ કરી છે. સમાજને શિક્ષણ તરફ લઈ જવાની, સમાજને વ્યસન મુક્ત કરવાનો, એટલે એ માણસોને આપણે ખૂબ બિરદાવવા જોઈએ જેને આવા વિચાર સારા વિચાર આવ્યા છે. એટલે મહેરબાની કરી અને કોઈ ખોટી વાર્તામાં આવવાનું નહીં, ખોટા વિડીયામાં પડવાનું. જે વિડીયા અત્યારે પડે છે ખોટા ફરે રહ્યા એ બધા શું છે એમને લોકો હાથા બનાવે છે. કારણ કે એનો તો કાંઈ ફરક નહીં પડે, એનો તો બીજેનો બધા ધંધો કદાચ 1-2 વર્ષ કરતો છે. પણ જે 25-50 ભેટેથી ધંધા લઈને બજારમાં બેઠા હતા એમને આ બધું તેલ રેડવાનું છે કે આજે તમે ઓઢામણા લેવા જતા હતા, આપણા 2 ઘરના 4 ઘરના બૈરા ભેગા જાય ઓઢામણા 50 ઓઢામણા લેવા જાય, પલોઠીવાળી બે જાય વેપારી ત્યાં અને ઓલો પૂછે કે બેન કેટલા વાળી સાડી બતાવું, એટલે આપણા બૈરા એમ કે ભાઈ 250-300 વાળી બતાવે. એટલે ઓલો 2-4 ફટફટ નાખી દે 250 વાળી. એમાં કલર જોઈને બોનું કહી દે કે આ માલી નાખી દે. એ માલી 4-5 જ આવે, બાકી તો 60-70 વાળી જ આવે. તમારી 50 હાડીમાં 10 હાડીઓ સારી નથી આવતી. બોલો સદારામ બાપાની જય. ઓગણનાથ મહારાજ કી જય. બોલો પીર દાદાની જય. સમસ્ત ઠાકોર સમાજ બંધારણ બનાસકાંઠા વાવ થરાદ અને પાટણ જિલ્લો તારીખ 4/1/2026 ને રવિવારના રોજ ઓગળજી ધામ ખાતે આ બંધારણ કરવામાં આવ્યું છે. સમાજે આ મોંઘવારીના સમય પ્રમાણે જે બંધારણ અમલમાં મૂક્યું છે એનું પાલન આપણે કરવાનું રહેશે, જેથી કરીને આપણે આ આવનારા સમયમાં સારી રીતે જીવન જીવી શકીએ, કે કાળી મજૂરી ના કરવી પડે. એટલા માટે થઈ આપણી જોડે 2-5 વીઘા જમીન વધી છે એ રહે ન કે 5મા અને 6ઠા ભાગે મજૂરી કરીને આ લગ્નના ખર્ચા પૂરા થઈ શકશે નહીં. એના માટે આ સમાજે એક સમાજ તો એક રિવાજ, એક રિવાજ તો શ્રેષ્ઠ રિવાજ અને એક રિવાજ તો શ્રેષ્ઠ સમાજ. એના માટે આ બંધારણ 16 મુદ્દાનું કરવામાં આવ્યું છે. એનું પાલન આપણે વાહે કરવાનું છે. ગામે ગામ મિટિંગો થાય છે, આપણે પણ આજે આપણા ગામમાં મિટિંગ કરે હોય એનો કોઈ મતલબ નથી, પણ એનું બંધારણ કરવું ને એ યોગ કહેવાય. એટલે આજે આપણે બધા મિટિંગમાં આવ્યા, આજે આપણે અભી જતા રહેશે, પણ કાલે ગમે ના પ્રસંગ હોય તો આપણે ધ્યાન દોરવાનું ધણીનું કે ભાઈ આ બંધારણની બહાર જાય છે, આ તારે આ નહીં કરવું. બરોબર. હવે આપણે એક એક મુદ્દા વાઇઝ હું વાંચી સંભળાવું. બંધારણની નકલ આપણે પ્રિન્ટ કાઢીને લાવ્યા છે. વધારે કોપી પણ હું લાવ્યો છું ઝેરોક્ષ કરાવી. આપણે ઘર દીઠ એક એક કોપી આપવાની છે. આ બંધારણની નકલ પોતપોતાના ઘરે ખાચવવાની. જો આ કોપી ક્યાંય રખડવી ના જોઈએ ગામમાં. જેમ કે આમાં ઓગણનાથ મહારાજનો ફોટો છે અને સદારામ બાપુનો ફોટો, એટલે કોઈના પગ નીચે આ કોપી આવી ના પડે. અને સદારામ બાપા આપણા સમાજના ભગવાન છે. ના મસ્ત કોપી કઢેલા. મુદ્દો નંબર 1 સગાઈ પ્રસંગ. કે હગાઈમાં આપણે દેશી ભાષામાં વાત કરીશું, જેવું લખેલું છે એવું દેશી ભાષામાં વાત કરીએ એટલે તમને બધાને સમજાય કે હગાઈમાં આપણે આદમી અને બૈરા થઈને 21 જણાએ જવાનું. એટલે આપણે હગી કરવા છે કે હામા ગામ જઈએ તો આપણે 21 જણાને જવાનું, અને આપણે તો હગી કરવા કોઈ આવશે તો 21 જણા જ આવશે. જેમ કે આ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજનો નિયમ છે, એટલે તમે ગમે તે ગામ જાશો ત્યાં આવું ગણાશે. પણ 10 વર્ષથી વધારે ઉંમરનું છોકરું હશે એ આ માણસમાં ગણતરી થઈ જશે 21માં. ન કે તમે 10 વર્ષના 4 છોકરા લઈ જાઓ અને 21 જણા તમે હોય તો આપણે દંડના ગુનેગાર બનીશું સમાજના.
ગુનેગાર એમ બનશું કે ઓગણનાથ મહારાજના સાનિધ્યમાં આ બંધારણ ઘડવાનું છે. ભલે હું એને નહોતો હાજર, પણ હું એમ એ બંધારણમાં એના સોગંદ વિધિમાં હું આવી શક્યો. આ મારું ઉદાહરણ આપું છું. એટલે આપણે ગેરહાજર હતા એવું મતલબ એવો નથી કે ત્યાં હું નહોતો એટલે મને વગરજીના સોગંદ મને ના નડે એમ નડે. સગાઈમાં પોતાના કુટુંબ કે તેમના સગા સિવાય અન્ય બીજાને આમંત્રણ આપવું નહીં, અને જો આમંત્રણ આપે તો આપણે જવું નહીં. સ્પષ્ટ સમાજે મુદ્દોમાં લખેલો. સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં ઓઢમણા પડતા બંધ કરેલો છે. 150 રૂપિયાની હાડી લઈને આપણે ઓઢમનું આલું છું, પણ હા મેં બહીને એ પહેરવામાં કામ આવતી નથી, એટલે વેપારી કમાઈ છે. આપણે 150 રૂપિયા પાણીમાં જતા રહ્યા. એના કરતાં 150 રૂપિયાની હાડી લઈને ઓઢમનું જે હાલતા એના બદલે તમે 100-200 રૂપિયા કુંવસી કે ભગુને હાથમાં આલજો ને રોકડ. સગાઈમાં નારિયેળ 1 રૂપિયો આપવાનો રહેશે, અને 1 જોડી કપડો. જે 2 જોડી 5 જોડી 10 જોડી લઈ જતા એ બધું બંધ. જે તાલુકામાં સગાઈ કર્યા પછી જે ફેંટો બંધાવાના જે મળવા જવાનું પ્રથા હતી એ હવે બંધ કરવામાં આવી. આપણું હગાઈ કરે પછી જાતા શું કહેતા રામજી એને મોઢું આમ ભરો ના, એ તો લગ્ન પછી એ બધું બંધ કરવામાં આવ્યું છે. હવે આ હગાઈનો મુદ્દો પૂરો થયો. હવે લગ્ન, બીજો નંબરનો મુદ્દો છે લગ્નની તારીખો નક્કી કરવા બાબતનો. તો આખા વર્ષમાં 2 મહિનામાં જ લગ્ન કરવા, એક વૈશાખ મહિનામાં અને એક મા મહિનામાં. વૈશાખ મહિનાની એકમથી પૂનમ સુધી અને મા મહિનામાં એકમથી પૂનમ સુધી, એટલે અજવાળિયામાં 2 મહિનાના અજવાળિયામાં લગ્નની તારીખો લેવી. પછી આપણે જેઠ મહિનાનો વરસાદ ચાલુ હોય અને લગ્નની તારીખો લઈએ. એ હવે આજથી બધું બંધ. આ વર્ષથી પેલા તો હું મુહૂર્ત ના હોય તો હશે જ. હવે મુહૂર્ત હશે જ. હવે તો મારા તમને સમજતી કહે છે કે આજે મુહૂર્ત કે વૈશાખ મહિનાનો. લગ્ન પેલા મુહૂર્ત પેલા વિડીયો સ્ટોપ કરજો. વિડીયોના માટે અમે ચર્ચા કરીને ગણેશ લઈ લેવાના. લગ્ન પ્રસંગે પત્રિકા છપાવી નહીં, સાદું કાર્ડ રાખવું હોય તો રાખી શકાશે. આઈફાઈજી કંકોત્રીઓ 25-30 રૂપિયાના ભાવની જે આપણે છપાવતા હતા એ હવે છપાવવાની નથી. સાદું સિંગલ કાર્ડ છપાઈ દેવાનું 2-2.5 રૂપિયામાં જે પડતું હોય, અથવા મોબાઈલ ફોનથી ડિજિટલ આમંત્રણ આપી શકાય. સામાજિક પ્રસંગે રાજકીય આગેવાનો હાજર ના રહી શકે તો કોઈ આગ્રહ રાખવો નહીં, અને કોઈ રાજકીય નેતા તરફી આપણે નારાજગી પણ રાખવી નહીં કે આપણે તો પ્રસંગ હતો એટલે ફલાણા બી કે આ નેતા નહોતા આવ્યા એવું આવે. બરાબર, એમને કામ હોય એટલે ના આવી શકે. આપણે કોઈ એવી નારાજગી રાખવાની નથી. ચોથા નંબરનો મુદ્દો છે જાન લઈ જવાના પ્રસંગો. જાનમાં સનરૂફ ગાડી લઈ જવી નહીં. ફોટું ગાડીથી બહાર ન કરતા એ નહીં લઈ જવાની. આપણે આપણા બાપને ફોટું કાઢ્યું રાખવાનું, એટલે હવે ફોટું કાઢવાનું બંધ કર્યું. એટલે જાનમાં સનરૂફ ગાડી લઈ જવી નહીં. જાનમાં 11થી વધારે વાહનો લઈ જવા નહીં. વધારે 11 સાધન લઈ જવા. જાનમાં ગાડીઓની લાઈન લગાવી નહીં. જાનમાં મહિલા અને પુરુષો મળી વધુમાં વધુ 100 વ્યક્તિઓએ જઈ શકાશે. 10 વર્ષથી ઉપરની વ્યક્તિ, 10 વર્ષથી ઉપરનું જે છોકરો હોય એ વ્યક્તિમાં ગણાશે. જાનમાં વરઘોડો, મામેરું કે જાનમાં ડીજે લઈ જવું નહીં. જાનમાં વરઘોડો હોય કે મામેરું હોય એમાં ડીજે લઈ જવાનું નથી. જાનમાં કદાચ વધુમાં વધુ 2 ઢોલ લઈ જઈ શકાશે. અને બીજી એક સમાજે છૂટ આપી છે કે જાનમાં ઢોલ અને શરણાઈ લઈ જવી હોય તો. 5મા નંબરનો મુદ્દો પડલાનો પ્રસંગ. પડલામાં બુટ્ટી, મંગળસૂત્ર, પગની ચાંદરી અને સાદી બંગડી પ્લાસ્ટિકની લઈ જવાની રહેશે. આ સિવાય અન્ય કોઈ દાગીના કોઈ પણ સંજોગોમાં લઈ જવાના નથી. પડલામાં ખાલી બુટ્ટી, મંગળસૂત્ર, પગની ચાંદરી અને સાદી બંગડી, આ 4 વસ્તુ લઈ જવાની રહેશે. બીજું
પડલામાં કોઈ પણ જગ્યાએ બીજી વધારાની કોઈ વસ્તુ મૂકવાની નથી. લગ્ન પ્રસંગે હલ્દી રસમ કે એન્ટ્રી મારવાની પ્રથા કે અન્ય કોઈ રસમોના પ્રસંગ રાખવા નહીં. 6 નંબરનો મુદ્દો છે જમણવારનો પ્રસંગ. જમણવારમાં એક મીઠાઈ, દાળ ભાત, કઠોળ, લીલી શાકભાજી, રોટલી, રોટલા કે પૂરી અને છાશ, એના સિવાય બીજી કોઈ આઈટમો રાખવાની નથી. આ સાદું આપણું સ્પેશિયલ ભણું ઠાકોરનું હવે આવ્યું. રસના કેરબા નહીં લાવવાના. આપણે ગમે ત્યાં આ તો હવે બધું મોહનતાને પહેલાં આપણે સોહના કહેવાતા, આમ પીતા તો થાળી કકડે. આ જૂની પડતા આવી પાછી આપણી. આપણે જૂની પ્રથા કઈ ફેરફાર નથી, પણ આપણે નવું લાગે. 7મા નંબરનો મુદ્દો છે મામેરાનો પ્રસંગ. મામેરામાં મહિલા અને પુરુષો સાથે વધુમાં વધુ 100 વ્યક્તિઓએ સંખ્યા લઈ જઈ શકાશે. મામેરામાં વધુમાં વધુ તમામ પ્રકારના 11 સાધન લઈ જવાની છૂટ છે. મામેરામાં કપડાના ઓઢમણા પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. તેની જગ્યાએ રોકડ ઓઢમણું કરવાનું રહેશે. જે આપણે બસકા બાંધીને લઈ જતા ઓઢમણા, એ હવે લઈ જવાના નથી. કદાચ કોઈને ઓઢમણું આલવાનું થાય તો રોકડમાં આપવાનું. મામેરામાં ઓછામાં ઓછા 11,000 અને વધુમાં વધુ 1,51,000 રૂપિયા રોકડમાં મામેરું ભરી શકાશે. એટલે કે રોકડ 11,000 અને વધારે કોઈ અગમાં એવું હોય તો 1,51,000 રૂપિયા મેળવી શકાય મામેરામાં. મામેરામાં કોઈ પણ પ્રકારના દાગીના કે વાહન લઈ જવાના નથી. 8મા નંબરનો મુદ્દો છે આપણો પૂરગત મૂકવાનો પ્રસંગ. એટલે આપણે જે પૂરત મેલીએ છીએ એ પૂરતમાં વાટલું, લોટો, બેડું અને ફક્ત રસોડાનો સેટ આપવાનો રહેશે. ભેટ એટલે કે ગિફ્ટ, આપણે જે વાસણ પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. જે આપણે વાહનની ભેટો આલતા એ હવે બંધ કરવામાં આવી છે. બંધારણનો ફોટાથી મઢાવીને લેમિનેશનવાળી કોપી ભેટમાં આપવી. એટલે આ બંધારણ આપણું તાજું ને તાજું રહે. આ કોપી છે એને લેમિનેશન કરાવી દેવી અને વર અને કન્યા હોય બેને એક આપી મસ્ત ફોટોગ્રાફી કરી લેવી. એટલે આ જ્યાં આપણી છોડી પરણીને જાય તો એના ઘરે આપણો બંધારણની કોપી જાય તો એક બંધારણ તાજું રહે. એમ જેટલું વંચાતું રહેશે એટલું તાજું રહેશે. 9મા નંબરનો મુદ્દો છે આણાનો પ્રસંગ. કન્યાને તેડવા જવાનો એટલે કે આણું મૂકવાનો રિવાજ સદંતર બંધ કરવામાં આવે છે. કન્યાને સસરા પક્ષમાંથી 2 વ્યક્તિ આવીને તેના પિયરમાં મૂકી જવાની રહે. એટલે કે આણું બંધ કરવામાં આવે છે એ પ્રથાથી. 10મા નંબરનો મુદ્દો છે બોલામણા પ્રથા. બીમારી પ્રસંગે રાવણ અને આમંત્રણ પ્રથા એટલે કે બોલામણા પ્રથા બંધ કરવામાં આવે છે. 11મો મુદ્દો જન્મદિવસ પ્રસંગ કે આપણે ઢૂંઢ પ્રસંગે આમંત્રણ કે રાવણું રાખવું નહીં. જન્મદિવસની બર્થડે પાર્ટી કે જાહેર કાર્યક્રમો રાખવા નહીં. જન્મદિવસની ખુશી પેટે જે તે વ્યક્તિએ નજીકની સમાજની લાઇબ્રેરી હોય કે શૈક્ષણિક સંસ્થા હોય એમાં ફાળો આપવો. 350 રૂપિયાની કેક લાઈન કાપી તો સમાજમાં 200 રૂપિયા લખાવ્યા સારા. એટલે જે આપણે જન્મદિવસે જે કેક કાપતા, પાર્ટી રાખતા બધું બંધ. એના બદલે આપણી નજીકની કોઈ સંસ્થા હોય, કન્યા છાત્રાલય હોય, કન્યા હોસ્ટેલ હોય કે લાઇબ્રેરી હોય એમાં દાન યોગ તમારે યથાશક્તિ પ્રમાણે. 12મા નંબરનો મુદ્દો છે છૂટાછેડા બાબત. સગું કરતી વખતે બંને પક્ષોએ જોઈ વિચારીને દીકરા દીકરીને સામે જોયા પછી સગું નક્કી કરવું. તેમ છતાં બંને પક્ષોએ કોઈપણ પ્રકારના મતભેદ ઊભા થાય તો ગામ કમિટી અને સમાજે સમાધાન માટે પૂરો પ્રયત્ન કરવો. અને પ્રયત્ન કરવા છતાં સમાધાન ન થાય તો ગુણ દોષના આધારે 3 પ્રકારના એના સમાજે કર બાંધેલા છે એ દંડ વસૂલ કરવો. પહેલો કે સગાઈ હોય અને જો સમાધાન ના થયું હોય અને એકબીજાને કદાચ છૂટાછેડા કરવાનું થાય તો 51,000 રૂપિયા એનો દંડ બેસાડવો અને 51,000માંથી 50% રકમ સમાજની તાલુકાની શૈક્ષણિક સંસ્થામાં ફરજિયાત આપવાની રહેશે.
બીજા નંબરમાં લગ્ન કર્યા પછી જો છૂટાછેડા થાય તો એનો દંડ 2 લાખ રૂપિયા, એમાં અડધી રકમ સમાજના શૈક્ષણિક સંસ્થામાં આપવાની રહેશે. ત્રીજા નંબરનું લગ્ન પછી સંતાન હોય, બાળક હોય અને છૂટાછેડા થાય તો 3 લાખ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવશે અને એની પૂરેપૂરી 100% રકમ જે દીકરો કે દીકરી હોય સંતાનમાં એના નામની એફડી કરવાની રહેશે. 13 નંબરનો મુદ્દો કે મૈત્રી કરાર તેમજ ભાગીને પ્રેમ લગ્ન કરનારને સમાજે સ્વીકારવા નહીં કે તેને સમર્થન આપવું નહીં. મૈત્રી કરાર અને ભાગીને કોઈ પ્રેમ લગ્ન કરે તો એનો સમાજે સ્વીકાર કરશે નહીં, હવે એનો બહિષ્કાર કરશે. 4થા નંબરની અન્ય બાબતો ઉપર કે સમાજમાં કોઈ પણ હારા નરસો તમામ પ્રકારના પ્રસંગોમાં વ્યસનવાળી વસ્તુ એટલે કે બીડી, અફીણ, ગોળીઓ કે અન્ય કોઈ નશારક વસ્તુઓ વાપરવી નહીં. લગ્ન, જન્મ, મરણ, પુણ્યતિથિ, સગાઈ કે અન્ય કોઈ પ્રસંગે સમાજની લાઇબ્રેરીમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ ગમે તેટલી રકમનો ફાળો આપી શકાશે. 15 નંબરનો મુદ્દો મરણ પ્રસંગ. મરણ પ્રસંગે ખીચડી, કઢી અને તેલ અથવા ઘી વાપરવું, આ સિવાય અન્ય કોઈ વસ્તુ વાપરી શકાશે નહીં અને બેહણામાં કોઈ પણ વારને વાર ન ગણવો. 16 નંબરનો મુદ્દો છે કે દરેક ગામમાં કુટુંબ એટલે કે કુટુંબવાઇઝ વ્યક્તિઓનો સમાવેશ થાય તે રીતે સંકલન સમિતિ બનાવી અને એની એક નકલ તાલુકા સમિતિને આપવાની રહેશે. દરેક તાલુકા કક્ષાએ બંધારણના અમલ માટે સંકલન સમિતિ ફરજિયાત બનાવી જેથી કરીને બંધારણના મુદ્દાઓને અમલ કરાવી શકાય અને સમિતિની સભ્ય 21 કે 31 રાખવી. સમાજ વ્યસન મુક્ત બને અને શિક્ષણયુક્ત બને તેમજ જન સુધી જાગૃતિ આવે તેવા સતત પ્રયત્નો આ સંકલન સમિતિએ કરવા. પણ એકલી સંકલન સમિતિ કશું